નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું ડિમ્પલ પંડ્યા આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. જંબુસર તાલુકાના કનગામ નહર વચ્ચે નર્મદા કેનાલ રોડ પર મહિલાનો મૃતદેહ મળ્યો. મહિલા 4-5 દિવસથી ગુમ હતી. ભરૂચ જિલ્લાના 5મી અનુસૂચિત હેઠળના વિસ્તારોમાં 73 AA ભંગ કરી આદિવાસીઓની જમીનો પચાવી પાડવા સહિત વિવિધ માંગણીઓ અંગે કલેક્ટરને આવેદનપત્ર. ભરૂચમાં 22 દિવસના પાણી કાપ વચ્ચે અમલેશ્વર બ્રાન્ચ કેનાલ રિપેરિંગ કામગીરી પૂરજોશમાં. ઇકો કેર એન્ડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ રાષ્ટ્રીય અભિયાનનું ભરૂચમાં આગમન. પ્રકૃતિ સંરક્ષણ અને આપત્તિ પ્રબંધન અંગે જનજાગૃતિનો સંદેશ. ભરૂચના હાસોટ ખાતે ભાજપની કાર્યશાળા યોજાઈ. મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થવા પર યોજાનાર વિવિધ કાર્યક્રમોની ચર્ચા વિચારણા કરાઈ. માતૃત્વનો અનોખો દાખલો ઝઘડિયાના ઉમલા ગામે પોતાના નવજાત બચ્ચાને બચાવવા માટે માદાસ્વાને કલાકો સુધી કોબરા સાપ સામે બહાદુરીપૂર્વક મુકાબલો કર્યો. મા પોતાના બચ્ચાને બચાવવા કલાકો સુધી કોબરા સામે લડી સર્પમિત્રે કર્યું રેસ્ક્યુ. ઝઘડિયાના ફીશવાળાની ₹25 લાખની ચોરી સહિત 6 ગરફોડ ચોરીની ઘટનાઓનો ભેદ ઉકેલાયો. ભરૂચ એલસીબીએ 2 રીઢા આરોપીઓને ઝડપી પાડ્યા. અન્ય 2 વોન્ટેડ. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 JIDC નિયર નર્મદા નગર ભરૂચ. જંબુસર તાલુકાના કનગામ નહેર વચ્ચે નર્મદા કેનાલ રોડ વિસ્તારમાં ગુમ થયેલ એક મહિલાનો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર જંબુસર તાલુકાના કાવી ગામે રહેતા રમેશભાઈ રાવલની પત્ની શિલ્પાબેન છેલ્લા 4 થી 5 દિવસથી ગુમ હતા. નર્મદા કેનાલ રોડ નજીક શિલ્પાબેનનો મૃતદેહ મળી આવતા સ્થાનિક લોકોમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં કાવી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી મૃતદેહને PM માટે જંબુસર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે કાવી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. હાય. અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાયપ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 JIDC નિયર નર્મદા નગર ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. ભરૂચ જિલ્લાના 5મી અનુસૂચિત હેઠળના વિસ્તારોમાં 73 AA ભંગ કરી આદિવાસીઓની જમીનો પચાવી પાડવા સહિતના મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આદિવાસી સમાજના આગેવાન સંદીપ વસાવા, ડોક્ટર ભાવિન વસાવા, સર્જન વસાવા, રોબિન્સ ભગત, કલ્પેશ દેસાઈ, ધર્મેશ પટેલ અને રંજનબેન વસાવા સહિતના આગેવાનો એક આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં જણાવ્યા અનુસાર ભરૂચ જિલ્લાના ઝઘડિયા, વાલિયા અને નેત્રંગ તાલુકાના 5મી અનુસૂચિ હેઠળના વિસ્તારોમાં ગુજરાત જમીન મહેસૂલ અધિનિયમની કલમ 73 AA નો ભંગ કરી આદિવાસીઓની જમીનો પચાવી પાડવા, પેસા એક્ટ અને બંધારણીય જોગવાઈઓનું ઉલ્લંઘન કરી ધમધમતા ગેરકાયદેસર માઇનિંગ, સ્ટોન ક્રશર અને સિલિકા વોશિંગ પ્લાન્ટ દ્વારા પર્યાવરણને નુકસાન પહોંચાડવા તેમજ
ઓલસીલ સિલિકા પ્લાન્ટ વાઘપુરા ખાતે બેદરકારીથી સર્જાયેલ માનવ મૃત્યુના ગુના સંદર્ભે દોષિતો વિરુદ્ધ કડક ફોજદારી અને વહીવટી પગલાં લેવા સહિત 16 માંગણીઓ કરવામાં આવી છે, જેમાં વાઘપુરા દુર્ઘટનામાં ટ્રક ચાલક સામે પગલાં લેવાના બદલે પાયાની સુરક્ષામાં બેદરકારી દાખવનાર પ્લાન્ટ માલિકો સંચાલકોને સોકોઝ નોટિસ આપ્યા બાદ પણ પ્લાન્ટ બંધ નહીં, સરકારી અધિકારીઓ સામે માનવવધનો ગુનો દાખલ કરવા, ઝઘડિયા, વાલિયા અને નેત્રંગ તાલુકામાં કલેક્ટરની પૂર્વ મંજૂરી વિના બાના ખતકે ગેરકાયદેસર દસ્તાવેજોના આધારે પડાવી લીધેલી આદિવાસીઓની જમીનો તાત્કાલિક અસરથી સરકાર ખાલસા કરી મૂળ આદિવાસીઓ ખાતેદારોને તેનો કબજો સોંપી અને જવાબદાર સામે એટ્રોસિટી એક્ટ હેઠળ કડક કાર્યવાહી કરવા સાથે ગેરકાયદેસર એકમોને તાત્કાલિક ક્લોઝર અને સર્વે કરી પગલાં ભરવામાં આવે સહિત 16 માંગણીઓ કરવામાં આવી છે. તમે જાણો છો કે ગત દિવસોમાં હોલસેલ પ્રાઇવેટ લિમિટેડ નામની જે સિલિકા પ્લાન્ટ છે એમાં એક બાળકીનું મૃત્યુ થઈ ગયું હતું. એ પ્લાન્ટની બેદરકારી હતી. અમારી સ્થાનિક ટીમો દ્વારા કલેક્ટરને, મામલતદારને આવેદન દ્વારા પણ જાણ કરવામાં આવી હતી કે આમાં પ્લાન્ટના ભૂલના કારણે આ બાળકીનો જે જીવ ગયો છે માટે એને ન્યાય મળે માટે પ્લાન્ટના જે સંચાલકો છે એમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. પરંતુ આ તંત્રને ખબર નહીં શું છે, અંધેરી નગરી અને ગંડુ રાજા એમને વારંવાર એ લોકોને જાગૃત કરવા પડે છે, આપણે એમના કાન હલાવવા પડે છે, ત્યારે જઈને એ લોકો સાંભળે છે. ફરીથી અમે એક રજૂઆત કરવા માટે ગાંધીચીડિયા માર્ગે અહીંયા કલેક્ટર કચેરી ખાતે ઉપસ્થિત રહ્યા હતા અને જો હજી પણ આ તંત્ર સફળ જાગૃત ના થયું તો પછી આદિવાસીઓ મોટી સંખ્યામાં એકત્રિત થશે અને પછી કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી તંત્રની રહેશે. એ જ અમે કહેવા માગીએ છીએ. જય હિન્દ, જય ભારત. રાજપાડીથી નેત્રંગ રોડ પર જે ખાણો ધમધમી રહી છે ત્યાં ગેરકાયદેસર આ પ્લાસ્ટિક કરવામાં આવી રહ્યા છે. ત્યાંના સ્થાનિક લોકોનું સ્વાસ્થ્ય પણ ખૂબ બગડી રહ્યું છે અને આ તંત્ર કોઈપણ જાતની પગલાં લેતું નથી. સ્થાનિક નેતાઓ અને વહીવટી તંત્રની મિલીભગતથી આ બેફામપણે આદિવાસી સમાજનું ખનિજ લૂંટવામાં આવી રહ્યું છે અને ત્યાંના આદિવાસી સમાજને, આદિવાસી લોકોને જમીન વગરના કરી દીધા છે અને ગૌચરની જમીનમાં પણ આ બેફામપણે તમામ જમીનો ખોદી કાઢી છે અને નદી તમામ ખોદીને ખાઈ ગયા છે. ત્યારે આવનારા સમયમાં ખૂબ મોટા પાયે એક સામાજિક આંદોલન ઊભું થવા જઈ રહ્યું છે અને આ તમામ અધિકારીઓ અને આ ભૂમાફિયાઓને અમે કાયદાનો સબક શીખવાડીશું. જય આદિવાસી, જય જવાહર. એ લોકો જે કંઈ અનલીગલી કામ કરે છે એ લોકો પર એક્શન તમે લ્યો ને જોઈએ તો એ ખાણો બંધ કરાવી દો, કાં તો પછી એ લોકોને જે નુકસાની થતી હોય આજુબાજુ મકાનોની છતો પણ ગળે છે, મકાનોની છતો પણ મોટા મોટા બ્લાસ્ટના કારણે ચોમાસામાં બધા ગળી પડે છે. એટલે એ લોકોને પણ નુકસાની થઈ તો તમે અપાવો અને જે ગોચરની જમીનમાં જે લોકો બધા દબાણ કરીને બેઠા છે એ લોકોની પર તમે એક્શન લો. જે કરજણના જે ધારાસભ્ય છે અક્ષય પટેલ કે એના જે પુત્રો અને અન્ય સાથીઓ દ્વારા છે આદિવાસી સમાજના 2 યુવાનોને ઢોરમાર મારવામાં આવ્યો હતો. એમાં પણ જે ગંભીર ગુનાઓની કલમો લાગેલી હતી એટ્રોસિટી એક્ટ મુજબ, એમાં પણ મામલતદારે જામીન આપી દીધા. એ નવાઈની વાત છે લાગે છે અમને, કારણ કે આ જે ગુનો છે એમને જામીન હાઈકોર્ટ કાં તો સેશન કોર્ટ આપી શકે. તો મામલતદાર જે ક્લાસ 2 વર્ગના જે અધિકારી આવે છે એ આમાં જામીન કેવી રીતના આપી શકે? તો આ એક આદિવાસી સમાજ સાથે ખૂબ મોટા પ્રમાણમાં અન્યાય થઈ રહ્યો હોય એવું અમને લાગી રહ્યું છે. ચૂપ બેસવાના નથી. આવનાર દિવસોમાં નર્મદા નદી હોય, સિલિકા પ્લાન્ટ હોય કે પછી ક્રશરો હોય, એમાં જે પણ ગેરરીતિઓ ચાલી રહી છે, કારણ કે જે આદિવાસી સમુદાય છે એના કોળિયામાંથી, એના મોંમાંથી આ કોળીઓ છીનવી અને આ જે શાસકો છે એ અને જે માફિયાઓ છે એના ખિસ્સા ભરાઈ રહ્યા છે અને સ્થાનિક આદિવાસીઓ આજે ભૂખે મરી રહ્યા છે. ત્યારે આવા ઘણા બધા મુદ્દાઓ અમે ચલાવવાના નથી. સમગ્ર આદિવાસી સમુદાયને સાથે લઈ આવનાર દિવસોમાં અમે કલેક્ટર ઓફિસની ઈંટો હલાવી નાખીશું. એવી રીતના અમે આંદોલન કરીશું. આ વિસ્તારની અંદર જે સિલિકા વોશિંગ પ્લાન્ટ, ક્રશર અને ખનીજની લીધો ચાલે છે એ રહેણાંક વિસ્તારથી 500 મીટરની અંદર આ અધિકારીઓના મેળા પીપળાની અંદર ચાલી રહી છે. લોકોના જીવન જોખમાઈ રહ્યા છે. સિલિકોસિસ અને કેન્સર જેવા રોગો થવાની ભીતિ છે. પણ આ અધિકારીઓની આંખો ખુલતી નથી. એનું કારણ શું હશે? એનું કારણ એ જ કે એ લોકોને પોતાના ફાયદો જોઈ રહ્યા છે. આજે એ વિસ્તારની અંદર જે રસ્તા બની રહ્યા છે, રોડ રસ્તાના કામોની અંદર ખોટી ગુણવત્તા, નીચી ગુણવત્તાવાળું મટીરિયલ અને તે પણ ઇલીગલ માઇનિંગ કરીને આવે છે અને ત્યાં આગળ એ રોડ રસ્તા બને છે, જેમાં સરકારને પણ રોયલ્ટીની ખોટ જાય છે અને લોકોને ભવિષ્ય માટે પણ આ રસ્તા સારા રહેતા નથી. એન્ડ યુઝર તરીકે જે રીતે આ લોકોએ નોંધાવવું જોઈએ કોન્ટ્રાક્ટરો,
ખાનખાનીજ વિભાગમાં એન્ડ યુઝર તરીકે નોંધાવવાની કોઈએ તસદી લેતા નથી અને અધિકારીઓ પણ એમને એન્ડ યુઝર તરીકે નોંધતા નથી કે કોઈ પગલાં નથી લેતા. કેમ નથી લેતા? કારણ કે એમના મેળા પીપળા ચાલી રહ્યા છે. CMOથી માંડીને નીચેની કચેરી સુધીને જે અધિકારીઓ પોતાની જ કંપનીઓ, પોતાના જ કોન્ટ્રાક્ટરો અને મળતિયાઓ સાથે મળીને આ એક મોટું ભ્રષ્ટાચારનું કૌભાંડ આદિવાસી વિસ્તારમાં ચલાવી રહ્યા છે. લાઈફમાં ગમે તેટલા ગોટાળા કર્યા હોય ને અને એ બધા ગોટાળાને જો ભૂલવા હોય ને તો ગોટાળા પફ ખાઈ લેજો. કેમ છો ભરૂચના ફૂડ લવર્સ? હું તમારી માટે એક એવી પ્લેસ લઈને આવ્યો છું જ્યાં પફ નથી, પફની આખી દુનિયા છે. ગોતીલો તમે ગોતીલો 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 તમે ગોતીલો ગોતીલો નથી જે મજામાં ખાલી બાવટા ધજામાં એવો હાડનો પ્રવાસી ગોતીલો. મસાલા પફથી લઈને મેક્સિકન પફ, ચીઝ લવર્સ માટે માયોનીઝ પફ અને સ્પાઇસી જોઈએ છે તો શેઝવાન ગાર્લિક પફ જોરદાર છે. રેગ્યુલર, બટર, લિક્વિડ ચીઝ કે પ્રોસેસ ચીઝ, તમે જે કહો એવી સ્ટાઇલમાં પફ બનશે. અને આ તો ખાલી શરૂઆત છે. અહીંયા પફ પીઝા, બર્ગર, ફ્રેન્ચ ફ્રાઈઝ, બ્રાઉની વિથ આઈસ્ક્રીમ, ચોકો બ્રાઉની, આ બધું એક જ જગ્યાએ. પફ હાઉસમાં તમે આટા મારી મારીને થાકી જશો, પણ પફ હાઉસમાં પફની વેરાયટીઝ ક્યારેય નહીં થાકે. કેમ કે ચીઝ હોય કે સ્પાઇસ, પફ હાઉસમાં છે બધું જ નાઇસ. A4 હરિહર કોમ્પ્લેક્સ, જાડેશ્વર રોડ, નિયર તુલસીધામ શાક માર્કેટ, ભરૂચ. ભરૂચના નાગરિકો માટે મહત્વના સમાચાર સામે આવે છે. અંબલેશ્વર બ્રાન્ચ કેનાલને રિપેરિંગ કામગીરી માટે બંધ કરવામાં આવતા આગામી 22 દિવસ સુધી શહેરમાં એક જ ટાઈમ પાણી વિતરણ થઈ રહ્યું છે, ત્યારે રિપેરિંગ કામગીરી પૂરજોશમાં હાથ ધરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર અંબલેશ્વર બ્રાન્ચ કેનાલ રિપેરિંગ માટે બંધ રહેવાના કારણે ભરૂચના અંદાજે 2 લાખ જેટલા શહેરીજનોને માતરિયા તળાવમાંથી પીવાનું પાણી પૂરું પાડવામાં આવશે. પાણી પુરવઠા વિભાગ દ્વારા તળાવમાં 22 દિવસ સુધી પૂરતું પાણી સંગ્રહિત કરવામાં આવ્યું હોવાનું જણાવાયું છે. ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે પાણી પુરવઠામાં મર્યાદા આવતા નાગરિકોને પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે. બીજી તરફ માતરિયા તળાવ હાલ શહેર માટે જીવાદોરી સમાન સાબિત થઈ રહ્યું છે અને પાણીની જરૂરિયાત પૂરી કરવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. તંત્ર દ્વારા રિપેરિંગ કામગીરી ઝડપથી પૂર્ણ કરી નિયમિત પાણી પુરવઠો પુનઃ શરૂ કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. ભરૂચ શહેરને અમલેશ્વર બ્રાન્ચ કેનાલમાંથી પાણી મેળવી અને 2 ટાઈમ પૂરું પાડવામાં આવે છે. અત્યારે સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ દ્વારા અમલેશ્વર બ્રાન્ચ કેનાલના ઉપરના ભાગમાં મિયાગામ બ્રાન્ચ કેનાલમાં ત્યાં રિપેરિંગની કામગીરી માટે ક્લોઝર આપવાનું હોય, નગરપાલિકાએ જે માતરિયા તળાવમાં સંગ્રહિત પાણીનો જથ્થો છે એ પાણીના જથ્થા ઉપર આધાર રાખવો પડે એમ હોય અને જો 2 ટાઈમ પાણી આપવામાં આવે તો પાછળ જતા માતરિયા તળાવમાં પાણીનો જથ્થો ખૂટી જાય, જે ધ્યાને રાખી અને નગરપાલિકા દ્વારા સમગ્ર શહેરની અંદર હાલ 1 ટાઈમ પાણી કરેલ છે, જેના કારણે એ લોકોનું રિપેરિંગ કામ થાય ત્યાં સુધી આપણે શહેરમાં 1 ટાઈમ પણ પાણી આપી શકીએ. કેટલા સમય સુધી 1 ટાઈમ પાણી મળી જશે? અત્યારે આપણે જાહેરનામામાં ડિક્લેર કર્યું છે ત્યાં સુધીની અંદર જે છે એ લોકોનું રિપેરિંગ કામ પૂરું થઈ જશે, પછી રાબેતા મુજબ ડિક્લેર આપીશું પાણી. નારાયણ વિદ્યાલય ભરૂચ ધોરણ 11 ઇંગ્લિશ મીડિયમ વિજ્ઞાન પ્રવાહમાં એડમિશન લઈ મેડિકલ, એન્જિનિયરિંગ જેવા અન્ય ક્ષેત્રોમાં ઉજ્જવળ કારકિર્દી બનાવવા ઈચ્છો છો તો ચિંતા કરશો નહીં. ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં નારાયણ વિદ્યાલયમાં પૂર્વ પ્રાથમિકથી ધોરણ 12 કોમર્સ અને વિજ્ઞાન પ્રવાહની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ચાલે છે, જેમાં અદ્યતન સુવિધાઓ, શૈક્ષણિક વાતાવરણ, પ્રાયોગિક શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓની વ્યક્તિગત કાળજી, વિવિધ પ્રોજેક્ટ્સ અને પ્રયોગો દ્વારા વિદ્યાર્થીનું ઉત્તમ ઘડતર કરાવતી શાળા એટલે નારાયણ વિદ્યાલય. ચાલુ વર્ષે બોર્ડમાં 90% ઉપર પરિણામ, કોમર્સમાં 100% પરિણામ, એસએસસીમાં A1 ગ્રેડમાં 16 વિદ્યાર્થીઓ, અનુભવી શિક્ષકો દ્વારા શિક્ષણ. नारायण विद्यालय, आज संपर्क करो नारायण विद्यालय शक्तिनाथ भरूच। मेरे बेटे को 11th साइंस इंग्लिश मीडियम में एडमिशन लेना है, पर भरूच में तो। अरे घबराइए मत, आइए नारायण विद्यालय शक्तिनाथ भरूच। प्री प्राइमरी से 11th साइंस एंड 11th कॉमर्स इंग्लिश मीडियम में एडमिशन शुरू है, तो ख्याल रहे कहीं लेट ना हो जाए, क्योंकि 12th कॉमर्स इंग्लिश मीडियम और गुजराती मीडियम में 100% रिजल्ट मिला है। और हाँ, यहाँ लेटेस्ट लैब एंड टेक्नोलॉजी के साथ एजुकेशन भी मिलेगा, क्योंकि एडवांस जमाने के लिए एडवांस एजुकेशन सिर्फ नारायण विद्यालय में ही मिलेगा।
પ્રજાપિતા બ્રહ્મકુમારીઝ માઉન્ટ આબુના સાયન્ટિસ્ટ એન્જિનિયર અને આર્કિટેક્ટ્સ વિંગ દ્વારા પર્યાવરણ સુરક્ષા આપત્તિ વ્યવસ્થાપન પ્રત્યે જનજાગૃતિ ફેલાવવાના હેતુથી એક વિશેષ રાષ્ટ્રીય અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. નેશનલ કેમ્પિયન ઓન ઇકો કેર એન્ડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંતર્ગત કેર ફોર નેચર પ્રિપેર ફોર ડિઝાસ્ટરની થીમ પર આધારિત આ જાગૃતિ યાત્રા માઉન્ટ આબુથી નાગપુર સુધીના વિવિધ શહેરોમાં યોજાઈ રહી છે, જે યાત્રાનું ભરૂચમાં આગમન થયું હતું. સંરક્ષણ, કુદરતી સંસાધનોનું સંવર્ધન, આપત્તિઓ સામે સજગતા તેમજ માનસિક સશક્તિકરણનો સંદેશ જન જન સુધી પહોંચાડવાના આશય સાથે ઇકોકેર એન્ડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ રાષ્ટ્રીય અભિયાન અંતર્ગત આયોજિત નેશનલ કેમ્પિયન ઓન ઇકોકેર એન્ડ ડિઝાસ્ટર મેનેજમેન્ટની થીમ પર આધારિત આ જાગૃતિ યાત્રા ભરૂચના ઝાડેશ્વર સ્થિત બ્રહ્મકુમારીઝના અનુભૂતિ ધામ સેવા કેન્દ્ર ખાતે આવી પહોંચી હતી. રાજયોગીની બીકે પ્રભા દીદીની સ્નેહભરી ઉપસ્થિતિમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો શુભારંભ પરંપરાગત રીતે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે માઉન્ટ આબુથી પધારેલ વિંગના મુખ્ય વક્તાઓ અને સભ્યોનું ભવ્ય સ્વાગત સત્કાર કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે બીકે ભારતભૂષણભાઈજી એ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં વધી રહેલી કુદરતી આપત્તિઓ અને પર્યાવરણીય પડકારોને જોતા દરેક વ્યક્તિએ પ્રકૃતિ પ્રત્યેની પોતાની જવાબદારી સમજવી અનિવાર્ય છે. સકારાત્મક વિચારસરણી, યોગ અને આધ્યાત્મિકતાને જીવનમાં અપનાવીને જ આ પડકારોનો સામનો કરી શકાય છે. રાજયોગ મેડિટેશન દ્વારા આંતરિક શક્તિ વધારીને કોઈ પણ પડકારજનક પરિસ્થિતિનો સામનો સહજતાથી થઈ શકે છે. તો બીકે મોહન સિંગલભાઈજી ઉપસ્થિત લોકોને સંબોધતા આ અભિયાનના મુખ્ય ઉદ્દેશો સ્પષ્ટ કર્યા હતા. તેમણે પર્યાવરણ સુરક્ષા, આપત્તિ વ્યવસ્થાપન અને આધ્યાત્મિકતાના સમન્વય દ્વારા સમાજમાં કેવી રીતે સકારાત્મક પરિવર્તન લાવી શકાય તે અંગે પોતાના પ્રેરણાદાયી અનુભવો શેર કર્યા હતા. બીકે અસ્મિતા દીદી અને બીકે શ્રીનિવાસભાઈ સહિતના વક્તાઓ દ્વારા પણ ઉપસ્થિત ભાઈઓ બહેનોને રાજયોગ મેડિટેશનનો અભ્યાસ કરાવીને આંતરિક શક્તિઓને જાગૃત કરવા અને તણાવ મુક્ત તેમજ સંતુલિત જીવન જીવવાની સુંદર પ્રેરણા આપવામાં આવી હતી. કાર્યક્રમમાં અંતમાં સેવા કેન્દ્રના પ્રભારી રાજયોગીની બીકે પ્રભા દીદીએ આશીર્વચન પાઠવતા જણાવ્યું હતું કે આપણે સૌએ પ્રકૃતિના સંરક્ષણ માટે કટિબદ્ધ થવું પડશે. તેમણે સ્વચ્છ પર્યાવરણ, જળ બચાવો, વૃક્ષારોપણ જેવા કાર્યોને જીવનનો હિસ્સો બનાવવા અને કોઈપણ આપત્તિના સમયે માનસિક રીતે મજબૂત રહેવાનો દિવ્ય સંદેશ આપ્યો હતો. કાર્યક્રમના સમાપન પર તમામ ઉપસ્થિત લોકોએ પર્યાવરણની રક્ષા કરવા અને આપત્તિ વ્યવસ્થા પ્રત્યે સજાગ રહેવાના દૃઢ સંકલ્પ લીધા હતા. આ તકે બ્રહ્મકુમારીઝ સાથે જોડાયેલા આશરે 200 જેટલા ભાઈઓ બહેનોએ સમયસર ઉપસ્થિત રહીને કાર્યક્રમનો ડિજિટલ અને આધ્યાત્મિક લાભ લીધો હતો. मंजिल दूर 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 है, मुश्किल पास है, फिर भी ख्वाब 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 में ट्विंकल स्टार्स है. मंजिल दूर 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 है, मुश्किल पास है, फिर भी ख्वाब 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 में ट्विंकल स्टार्स है. चांद को करके रहेंगे आज ओवरटेक हम, पूरा चांस है. 3, 2, 1 boom. दिल में पास है, क्योंकि दिल में पास है, अपने दिल में पास है, ढूंढने की प्यास है, दिल में पास है. ओम मंगलम मिशन मंगलम स्पेस मंगलम शटल मंगलम पूर मंगलम स्वैग मंगलम हैश मंगलम टैग मंगलम प्रेम मंगलम मिशन मंगलम काउंटडाउन इग्निशन मंगलम ओम मंगलम मिशन मंगलम टेलीस्कोप उड़ारे स्वाहा. ભરૂચના હાસોટ ખાતે ભાજપની કાર્યશાળા યોજાઈ હતી, જેમાં મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થવા પર યોજાનાર વિવિધ કાર્યક્રમોની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
ભરૂચના હાસોડ એપીએમસી ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યના જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યશાળામાં મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે તારીખ 5 જૂનથી 21 જૂન દરમિયાન યોજાનારા વિવિધ કાર્યક્રમોની માહિતી કાર્યકરોને આપવામાં આવી હતી. આ અવસરે વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન, પ્રતિષ્ઠિત વ્યક્તિ સંપર્ક અભિયાન અને પ્રગતિ પથ યાત્રા તેમજ વિકસિત ભારત સંકલ્પ સંમેલન જેવા વિવિધ કાર્યક્રમો યોજાનાર હોવાનું જણાવાયું હતું. મંત્રીએ તમામ કાર્યક્રમોનું આયોજન ઈંધણ બચાવો અભિયાનને ધ્યાનમાં રાખીને અનુરોધ કર્યો હતો. સાથે જ પર્યાવરણ જાળવણી અને જનજાગૃતિ માટે વધુમાં વધુ લોકો સુધી પહોંચવા પર ભાર મૂક્યો હતો. સદર કાર્યક્રમમાં ભાજપના આગેવાન જગદીશ શાહ, હાસોડ તાલુકા ભાજપ પ્રમુખ અનંત પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ વિશાલ પટેલ સહિતના આગેવાનો ભાજપના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. અનેકવિધ ક્ષેત્રની વાત કરીએ, ભારત બેરેજની વાત કરીએ, એક્સપ્રેસ હાઈવેની વાત કરીએ, બુલેટ ટ્રેનની વાત કરીએ, રેલવેને પણ અપગ્રેડ કરીને જે ઝડપી માલ પહોંચે અને એના માટેની પણ જે રીતે છેલ્લા 12 વર્ષની અંદર જે કામગીરી થઈ છે, આપણે જોઈએ છે કે વૃક્ષારોપણ માટે પણ મોદી સાહેબે એક પેડ માં કે નામની શરૂઆત કરી છે અને દરેક ગામોની અંદર પોતે પોતાના સ્વજનના જન્મદિવસ હોય, મરણતિથિ હોય એવા પ્રસંગોની અંદર પણ વૃક્ષો વાવીને જે મોદી સાહેબે જે હાકલ કરી છે એને આગળ ધપાઈ રહ્યા છે. ત્યારે જે રીતે સમગ્ર ગુજરાતની વાત કરીએ, ગુજરાતની અંદર પણ અનેકવિધ ક્ષેત્રે જે વિકાસ થઈ રહ્યો છે, અવિરતપણે થઈ રહ્યો છે. આવા દિવસોની અંદર પણ જે કાર્યક્રમો થકી જ્યાં જ્યાં પણ જરૂરિયાત છે એવા જગ્યાએ જે લોકોને યોજનાનો લાભ મળતા નથી એવા લોકોની પાસે કાર્યકર્તાઓ જઈને એ લોકોને યોજનાનો લાભો અપાવવા માટે પણ ભરેના પંચના કાર્યક્રમો સક્રિય. ત્યારે આજે અહીંયા મોદી સાહેબના 12 વર્ષના શાસનમાં આજે અહીંયા જ્યારે કાર્યશાળા રાખવામાં આવી ત્યારે તમામ કાર્યકર્તાઓ તાલુકાના હાજર રહીને માર્ગદર્શન સૌએ લીધું છે. આવા દિવસોમાં જે કાર્યક્રમો છે કાર્યક્રમો જે તે વિસ્તારમાં જઈને કાર્યક્રમો પણ કરવાના છે. હેલો સ્પોર્ટ્સ લવર, વેલકમ ટુ પિક શોટ. अंकलेश्वर का अपना न्यू प्रीमियम पिकलबॉल डेस्टिनेशन. अंकलेश्वर में स्पोर्ट का लेवल अब अपग्रेड होने वाला है, बिकॉज दिस इज नॉट जस्ट अ कोर्ट, दिस इज प्रीमियम पिकलबॉल एक्सपीरियंस. और हाँ, ये कोई ऐसा वैसा कोर्ट नहीं है. पिक शॉट ऑफर्स प्रीमियम क्वालिटी पेडल्स ताकि बिगनर्स हो या प्रोफेशनल्स सबको मिले बेस्ट प्लेइंग एक्सपीरियंस. अब पिकल बॉल का एक्सपीरियंस होने वाला है और भी प्रीमियम. स्लॉट बुक करने के लिए नीचे दिए गए नंबर पर कांटेक्ट कीजिए. एड्रेस है मेक मनी सर्कल, GIDC, अंकलेश्वर. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમરલા ગામમાં માતૃત્વની એક અનોખી ઘટના સામે આવી હતી, જેમાં એક માદા શ્વાને પોતાના નવજાત બચ્ચાને બચાવવા માટે કલાકો સુધી કોબરા સાપ સામે બહાદુરીપૂર્વક મુકાબલો કર્યો હતો. આખરે સર્પ મિત્ર દ્વારા કોબરા સાપનું સલામત રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ઉમરલા ગામમાં બેંક ઓફ ઇન્ડિયા સામે આવેલા અંજનાબેન સતીશભાઈ વસાવાના ઘર પાસેની દિવાલ નજીક આશરે 15 દિવસ પહેલા માદા શ્વાને બચ્ચાને જન્મ આપ્યો હતો. વહેલી સવારે અંદાજે 5 વાગ્યાના સમયે એક ઝેરી કોબરા સાપના બચ્ચાની નજીક આવતો દેખાતા શ્વાન સતર્ક બની ગઈ હતી. પોતાના નવજાત બચ્ચાને બચાવવા માટે માદા શ્વાન સાપ સામે અડીખમ ઊભી રહી સતત જોરથી ભસવા લાગી હતી. આક્રમક અવાજ અને અંદાજ જોઈ કોબરા સાપ પણ ત્યાંથી આગળ વધી શક્યો ન હતો. શ્વાને સાપને બચ્ચા તરફ જવા દીધો ન હતો, સતત તેની સામે મોરચો સંભાળી રાખ્યો હતો. શ્વાનના ભસવાના અવાજથી અંજનાબેન ઊંઘમાંથી જાગી ગયા હતા. તેઓની બારીમાંથી બહાર નજર કરતા માદા શ્વાન અને કોબરા સાપ વચ્ચેનો આ સંઘર્ષ જોયો હતો. ત્યારબાદ તેમણે આસપાસના પડોશીઓને જાણ કરતા મોટી સંખ્યામાં લોકો ત્યાં એકત્રિત થઈ ગયા હતા. સ્થાનિક લોકોમાં પણ આ ઘટનાએ આશ્ચર્ય પમાડ્યું હતું. માતા અને બચ્ચા વચ્ચેનો પ્રેમ લાગણીનો જીવંત દાખલો જોઈ લોકો ભાવ વિભોર બની ગયા હતા. આ દરમિયાન માદા શ્વાને આશરે 2 થી 3 કલાક સુધી કોબરા સાપને એક જ જગ્યાએ રોકી રાખ્યો હતો. બાદમાં સર્પમિત્ર ફૈજાનને જાણ કરવામાં આવી હતી. ઘટના સ્થળે પહોંચેલા સર્પમિત્ર ફૈજાન સાવચેતીપૂર્વક સ્ટીકની મદદથી કોબરા સાપને પકડી ડબ્બામાં પૂર્યો હતો. ત્યારબાદ તેને સુરક્ષિત રીતે જંગલ વિસ્તારમાં છોડવાની કાર્યવાહી કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાએ માનવજાત સાથે પશુ પ્રાણીઓમાં પણ માતૃત્વ અને લાગણી કેટલી મજબૂત હોય છે તેનો અનોખો સંદેશ આપ્યો હતો.
ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઉમરલા પોલીસ સ્ટેશન વિસ્તારના ફીશવાડા ગામે તાજેતરમાં ₹25 લાખની ચોરી અને અછાલિયા ગામે થયેલી ચોરી સહિત કુલ 6 ઘરફોડ ચોરીના ગુનાનો પોલીસે ભેદ ઉકેલીને 2 રીઢા ઘરફોડોને ઝડપી પાડ્યા છે. ભરૂચ એલસીબીની ટીમે તપાસ દરમિયાન ટેકનિકલ સર્વેલન્સ, સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સના આધારે મળેલી બાતમીના આધારે પોલીસે 2 શંકાસ્પદ ઇસમોને અંકલેશ્વરના બકરા બજારમાંથી ઝડપી પાડ્યા હતા. પકડાયેલા આરોપીઓની પૂછપરછ કરતા તેમણે પોતાના અન્ય 2 સાથીદારો સાથે મળીને ઝઘડિયા, ઉમરલા અને રાજપાડી વિસ્તારમાં બંધ મકાનોને ટાર્ગેટ કરી ચોરી કર્યાની કબૂલાત કરી હતી. આ ટોળકી લાંબા સમયથી સક્રિય હતી અને પકડાઈ ન જાય તે માટે પણ સતત સ્થળ બદલતી હતી. આરોપીઓની કામ કરવાની પદ્ધતિ ખૂબ જ ચોક્કસ હતી. તેઓ દિવસ દરમિયાન વાડની ગૂંચ ખરીદવાના બહાને ગામડાઓમાં ફરીને બંધ મકાનોની રેકી કરતા અને રાત્રિના સમયે બાઇક પર આવીને મકાનની બારી કે દરવાજા તોડી ઘરમાં પ્રવેશતા હતા. ચોરી કર્યા બાદ તેઓ દાગીના અને રોકડ રકમ વહેંચી લેતા હતા. પોલીસે અત્યાર સુધીમાં તેમની પાસેથી રોકડ અને મોબાઈલ મળીને કુલ ₹25,720નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ ચોરીમાં આરોપીઓ દિનેશભાઈ પટેલિયા અને ખાટાભાઈ વાઘેલાની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે જાદવ પરમાર અને ગોવિંદ મકવાણાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પકડાયેલા બંને આરોપીઓ સામે અગાઉ પણ પ્રોહિબિશન અને ચોરી જેવા અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. હાલ તમામ આરોપીઓ વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને તેમને ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશને સોંપવામાં આવ્યા છે. ભરૂચ એલસીબીની ટીમે ખૂબ જ ટૂંક જ ગાળામાં ટેકનિકલ કૌશલ્ય અને સતર્કતા દાખવીને અને ગરફોડ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલીને પ્રશંસનીય કામગીરી કરી છે. क्या महंगाई ने आपका भी बजट हिला दिया है या फिर आप भी अभी तक सही जगह पर आए ही नहीं हो? एक बार आ जाइए बजट बास्केट. आपको मिलेगी डेली ग्रोसरी से लेके स्टेशनरी और हेल्दी ऑप्शंस, सब कुछ एकदम बजट फ्रेंडली रेट्स पे. किड्स के लिए फेवरेट बिस्किट्स, सुबह की चाय के लिए फेवरेट टी और अब मसालों पर भी मिलेगा जबरदस्त डिस्काउंट. हाँ, आपने सही सुना, स्पाइसेस भी अब मिलेंगे एकदम बजट में. और सिर्फ प्रोडक्ट्स ही नहीं, यहाँ मिलती है एक्स्ट्रा सेविंग. ऑफर्स इतने जबरदस्त कि आपको बिल देखकर भी स्माइल आ जाएगी. पेमेंट वाया प्लक्सी इज ऑल्सो अवेलेबल हियर. सुबह 7:30 बजे से लेके रात के 11 बजे तक कभी भी आओ और शॉपिंग करो एकदम टेंशन फ्री. तो अब सोचना बंद करो, स्मार्ट लोगों की तरह डिसीजन लो. बजट बास्केट तवरा रोड, मतलब अब खर्चा कम, बास्केट फुल और खुशियां भी फुल ऑन. ग्राउंड फ्लोर, शॉप नंबर 125, सहजानंद हाइट्स, तवरा रोड, भरूच. बजट बास्केट, बचत नो नव सरनामों. आगे की ऑफर और लेटेस्ट अपडेट के लिए हमारे इंस्टाग्राम और फेसबुक पेज को फॉलो करना ना भूलें. અંકલેશ્વરના જૂના બોરભાઠા ગામ નજીક ખેતરમાંથી રિક્ષા ચાલકનો ગળું કાપેલો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. પોલીસે ગણતરીના જ સમયમાં હત્યાનો ભેદ ઉકેલી મૃતકની પ્રેમિકા અને તેના હાલના પ્રેમીની ધરપકડ કરી હતી. મૂળ રાજકોટના અને હાલ અંકલેશ્વરના નવા બોરભાઠા ગામે રહેતા કાંતિલાલ ઉર્ફે મુકેશ મોંભેર અંકલેશ્વરમાં રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમની પત્ની ભારતીબેન જ્યોતિ ટોકીજ પાસે ફૂલ અને કેળાની લારી ચલાવે છે. ગઈકાલે સવારે કાંતિલાલ રોજની જેમ પત્ની અને બાળકોને લારી પર મૂકીને રિક્ષા લઈને નીકળ્યા હતા. જોકે બપોરે 12 વાગ્યા બાદ તેમનો મોબાઈલ ફોન સ્વિચ ઓફ થઈ ગયો હતો. પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. ત્યારે સાંજના સમયે જૂના બોરભાઠા રોડ નજીક બુલેટ ટ્રેનના બ્રિજ પાસે આવેલા ખેતરમાંથી તેમની લાશ મળી આવી હતી. મૃતકનો સફેદ શર્ટ લોહીથી ખડાયેલો હતો અને ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઊંડા ઘા જોવા મળ્યા હતા. ઘટના સ્થળથી થોડે દૂર તેમની રિક્ષા પણ બિનવારસી હાલતમાં મળી આવી હતી. મૃતકની પત્ની ભારતીબેને પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે તેમના પતિને છેલ્લા 8 વર્ષથી તલાવિયાવાડ વિસ્તારમાં રહેતી તેમના સગા કાકાના દીકરાની વિધવા પત્ની જ્યોતિ રાઠોડ સાથે પ્રેમ સંબંધ હતો
આ બાબતે અગાઉ પરિવારજનો વચ્ચે મોટો વિવાદ પણ થયો હતો. પોલીસે આ દિશામાં તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ખુલાસો થયો છે કે જ્યોતિ રાઠોડ અને તેમના હાલના પત્ની પિરામિડ ગામમાં રહેતા અને સંજય વસાવાએ મળીને કાંતિલાલની હત્યાની સાજિશ રચી હતી. અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ઝડપી કાર્યવાહી કરીને બંને આરોપીઓની ધરપકડ કરી બંને આરોપીઓની પૂછપરછ હાથ ધરી હતી. પોલીસે હત્યામાં વપરાયેલા હથિયાર સહિતના પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરી છે. જમાદારે જ્યારે પીઆઈને જણાવ્યો અને પીઆઈ પોતાની ટીમ સાથે જૂના બોરબાટા ગામ જઈને આ બોડીની આઈડેન્ટિફિકેશન કરવા માટે તપાસ હાથ ધરી. તે પછી આની આઈડેન્ટિફિકેશન મુકેશ ઉર્ફે કાંતિલાલ સનોપ રતિલાલ મુજેરા ઉંમર વર્ષ 41 તરીકે થઈ હતી. તે પછી આની વાઈફથી પૂછપરછ કરતાં આની વાઈફને જણાવ્યું કે આનો જે અફેર છે આ એક જ્યોતિબેન સાથે છે જે વિડો છે અને આને શક છે કે આની જે મર્ડર થયો છે આમાં જ્યોતિબેનનો કોઈ રોલ છે. પછી જ્યોતિબેનને પૂછપરછ કરતાં જ્યોતિબેન જણાવ્યું કે જ્યોતિબેનને સંજયભાઈના સાથે મળીને આ જે આપણે જે વિક્ટિમ છે મુકેશભાઈનું મર્ડર કરેલ છે. તો આમાં અમારે તપાસ અત્યારે ચાલી રહી છે. અમારે દ્વારા BNSS કલમ 103(1) 54 તથા GP એક્ટ 135માં ગુનો દાખલ કરેલ છે અને અત્યારે અમે આરોપી કાલ રાત્રે અમારે અટક કરવામાં આવ્યો હતો અને અત્યારે અમે 2 દિવસના રિમાન્ડ મળ્યા છે અને આની તપાસ ઉડાનપૂર્વક ચાલી છે. જે કાંઈ નવી અપડેટ આવે તો તમે જણાવીશ. આરોપીને મારવાનું કારણ શું હતું? હા, આરોપીને મારવાનું કારણ આરોપી જે છે અત્યારે આ જે જ્યોતિબેન છે આના આડા સંબંધો છે અને પાછળના ટાઈમમાં આ જ્યોતિબેનના આ મુકેશભાઈના જે મરણ જનાર છે આના સાથે પ્રેમ સંબંધ હતા. આરોપીનો ગુનાહિત ઇતિહાસ છે ભૂતકાળનો? આરોપીનો ગુનાહિત ઇતિહાસ અમારે અત્યાર સુધીમાં તો કોઈ જાણવા મળેલ નથી, પણ આની પણ તપાસ ચાલે છે. કાંઈ મળે તો અમે તમારે જણાવીશું. જંબુસર તાલુકાના ડોલિયા ગામ નજીક ડોલિયાથી ડેણવા ગામને જોડતા મહત્વના બ્રિજના બાંધકામને લઈને ગંભીર બેદરકારી અને કામની ગુણવત્તા સામે સવાલો ઊભા થયા છે. અંદાજે છેલ્લા 10 વર્ષથી ચાલી રહેલું આ બ્રિજનું કામ હજી સુધી પૂર્ણ ન થતા સ્થાનિકોમાં ભારે રોષ અને અસંતોષનો માહોલ જોવા મળી રહ્યો છે. કરોડો રૂપિયાના ખર્ચે બની રહેલો ડોલિયાથી દાણવા ગામનો જોડતો આ બ્રિજ હજી સુધી જનતા માટે ખુલ્લો મુકાયો નથી. ત્યારે બ્રિજના નીચેના પિલરો જર્જરિત હાલતમાં દેખાતા લોકોમાં ભય અને ચિંતાની લાગણી ફેલાઈ ગઈ છે. આ સમગ્ર મામલે જંબુસરના માજી ધારાસભ્ય કિરણભાઈ મકવાણાએ સ્થળ પર પહોંચી તપાસ કરતા બ્રિજના કેટલાક પિલરોમાં તિરાડો પડેલી અને સિમેન્ટના ભાગો ઉખડતા તેમજ બાંધકામની જર્જરિત સ્થિતિ નજરે પડતા કામની ગુણવત્તા અંગે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. બ્રિજ હજુ પૂર્ણ પણ થયો નથી ત્યારે જ આવી હાલત સામે આવતા સ્થાનિકોમાં ભારે ચિંતા વ્યાપી ગઈ છે. સ્થળ તપાસ દરમિયાન વધુ એક ચોંકાવનારી બાબત સામે આવી છે. બ્રિજ પર કામ કરતા મજૂરો કોઈ પણ પ્રકારની પૂરતી સુરક્ષા વ્યવસ્થા વગર જોખમી પરિસ્થિતિમાં કામ કરતા જોવા મળ્યા હતા. મજૂરોને હેલ્મેટ, સેફટી બેલ્ટ, સેફટી શૂઝ સહિતના આવશ્યક સુરક્ષા સાધનો ઉપલબ્ધ કરાવવામાં આવતા નથી હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે. ઊંચાઈ પર કામ કરતા સુરક્ષા નિયમોની ખુલ્લેઆમ અવગણના થતી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. સ્થાનિક લોકોમાં ચર્ચા ચાલી રહી છે કે જ્યારે બ્રિજ હજી સુધી તૈયાર પણ થયો નથી ત્યારે જ તેના પિલરોમાં જર્જરિત સ્થિતિ દેખાઈ રહી છે. તો ભવિષ્યમાં બ્રિજ કેટલો મજબૂત અને સુરક્ષિત રહેશે? કરોડોના ખર્ચ છતાં કામની ગુણવત્તા અંગે ગંભીર પ્રશ્નો ઊભા થતા લોકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર આ બ્રિજ પૂર્ણ થવાથી ડોલિયા, દેણવા અને આસપાસના અનેક ગામોના લોકોને અવરજવર માટે મોટી સુવિધા મળવાની હતી, પરંતુ વર્ષો વીતી જવા છતાં કામ પૂર્ણ ન થતા લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. હવે બ્રિજની હાલત સામે આવતા લોકોમાં ભયનો માહોલ પણ ફેલાયો છે.
માજી ધારાસભ્ય કિરણભાઈ મકવાણાએ સમગ્ર મામલે ઉચ્ચ સ્તરીય અને નિષ્પક્ષ ટેકનિકલ તપાસ કરવાની માંગ ઉઠાવી હોવાનું જાણવા મળ્યું છે. સાથે આ કામદારોની સુરક્ષા બાબતે કડક પગલાં લેવા તેમજ બાંધકામની ગુણવત્તાની તાત્કાલિક ચકાસણી કરવાની માંગ કરવામાં આવી છે. સ્થાનિકોએ સરકાર અને સંબંધિત વિભાગને માંગ કરી છે કે બ્રિજના કામમાં જો કોઈ બેદરકારી કે ભ્રષ્ટાચાર થયો હોય તો તેની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે. સાથે જ કામદારોને ફરજિયાત સુરક્ષા સાધનો પૂરા પાડવામાં આવે અને બ્રિજનું કામ ગુણવત્તાપૂર્વક તેમજ ઝડપથી પૂર્ણ કરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી રહી છે. કિરણસિંહ મકવાણા, પૂર્વ ધારાસભ્ય શ્રી જંબુસર. આજ રોજ ડોલિયા દેણવા બ્રિજનું જે કામ ચાલુ છે એની નિરીક્ષણ માટે આવ્યો હતો. અત્યારે જોયું છે કે જે લેબરો છે આઉટ ઓફ સ્ટેટના છે એ લોકોએ ખરેખર પોલીસમાં નોંધણી કરાવી છે કે નહીં એ જોવું જોઈએ. બીજું કે એ પોતે ગુનેગાર છે કે નહીં એની પહેલાં તો એના આઈ કાર્ડ પ્રમાણે એને તપાસ કરવી જોઈએ. બીજી વસ્તુ, જે કંઈ લેબરો આવેલા છે ઝારખંડના છે પણ એ લોકોને કોઈ સેફટી નથી સેફટી બૂટ કે નથી એને માથે એ. બીજી વસ્તુ કે જે કંઈ અત્યારે સ્ટીલ જે વાપરવામાં આવે છે કોટિંગ છે પણ તમે જોઈ લો છો કે કોટિંગ શાના માટે હોય કે ખરેખર એને કાટ ના લાગે એટલા માટે. પણ આપણને દેખાય જ છે અત્યારે જુઓ કે સળિયા કાટ ખૈલા જ દેખાય છે. હું એવું કહું કે ખરેખર આ લોકોને ઉપયોગી આ બ્રિજ છે, ખરેખર વહેલી તકે આ બનવો જોઈએ. પરંતુ જો આવા ને આવા જ કામો થશે તો આ બ્રિજનું કામ મને નથી લાગતું કે મજબૂતાઈથી થઈ રહ્યું છે. અત્યારે પણ જે એનો બ્રિજનો જે પિલર છે એ જર્જરિત હાલતમાં છે. મેં જોયું છે કે એની ખરેખર જે એ હોવી જોઈએ સેફટી અને એનું ફિનિશિંગ હોવું જોઈએ. એ ફિનિશિંગ નથી અને વેઠિયાવાળ મતલબ વેઠ જ ઉતારેલી છે. એટલે મારો કહેવાનો મતલબ એવો છે કે ખરેખર આની મજબૂતાઈ થવી જોઈએ. લાગતા ઓળખતા અધિકારી આની ખરેખર ચેકિંગ કરવું જોઈએ અને આનું સ્ટીલ કયું વાપરે છે, કોટિંગવાળું વાપરે છે કે ખરેખર કોટિંગ આની ઉપર કલર મારવામાં આવે છે એની ખરેખર તપાસ થવી જોઈએ. અને જે કંઈક બી ક્યુબ વાપરે છે ટેસ્ટિંગના એ ક્યુબની પણ લોકો સામે સમક્ષ મૂકવું જોઈએ કે ખરેખર ટેસ્ટિંગ માટેનું ખરેખર પોઝિટિવ છે કે નેગેટિવ એ પણ આ લોકોએ મૂકવું જોઈએ. હું એવું વિચારી રહ્યો છું કે આગામી દિવસોની અંદર આ જો વહેલી તકે પૂર્ણ નહીં થાય તો હજુ પણ મને એવું લાગે છે કે હજુ 1 વર્ષ નીકળી જશે. વાલિયાના સિંગણવાડ ગામમાં ખેતરનું લેવલિંગ માટે આવેલા ભાગીદાર સહિત પોલીસ પર હુમલાના મામલે ઉપરી અધિકારીઓના દબાણ હેઠળ FIR કરવામાં વિલંબના આક્ષેપ કરાયા હતા. સુરતના વરાછા રોડ ઉપર સીમાડા નાકા સ્થિત નટવર નગર ખાતે રહેતા પ્રફુલ્લ ભગવાન કાથરોટિયાની વાલિયા તાલુકાના સિંઘણવાણ ગામે ભાગીદારીમાં જમીન આવેલ છે, જેમાં તારીખ 26 મેના રોજ જમીન લેવલિંગની કામગીરી ચાલી રહી હતી. જે કામગીરી સાંજના સમયે પૂર્ણ થતા તેઓ પોતાના મિત્ર હસમુખભાઈ સાથે ઘરે જવા નીકળ્યા હતા. તે સમયે ગામની પ્રાથમિક શાળા પાસેથી પસાર થતા હતા. તે સમયે 150 જેટલા મહિલા પુરુષોનું ટોળું ભેગું થયેલ અને આ જમીન ગામની છે, કોઈની માલિકીની નથી. તેમ છતાં તમે જમીનમાં ગામના આગેવાનોને પૂછ્યા વિના કે જાણ કર્યા વિના કેમ લેવલિંગ કરો છો એમ કહીને ઝઘડો કર્યો હતો. આ અંગેની જાણ જમીનના ભાગીદારે વાલિયા પોલીસને કરતા પોલીસ કાફલો વાહનો સાથે સ્થળ પર દોડી આવ્યો હતો. જે બાદ મામલો વધુ બીચક ટોળાઓએ પથ્થરમારો કરી 3 ગાડીઓને નુકસાન પહોંચાડ્યું હતું. આ ઘટનાના પગલે ખેતરના ભાગીદાર પ્રફુલ્લ કાથરોટિયા જીવ બચાવી વાલિયા પોલીસ મથક ખાતે આવી ગયા હતા અને 26થી વધુના ટોળા સામે અરજી કરી હતી. સાથે આટલી મોટી ઘટના બાદ ઉપરી અધિકારીઓ કોઈપણ દબાણ હેઠળ FIR નોંધાવવામાં વિલંબ કરી રહ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યો છે. સાથે જમીનના ભાગીદારને મારી નાખવાની કોશિશ કરનાર તત્વો સામે પગલાં ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. એ અમારી ખેતીની જમીન છે, જે અમે ખેતીની જમીન લેવલિંગ કરતા હતા અને લેવલિંગ કરતા સમયે અમે સાંજે 4 વાગે લોકો ભેગા થવા માંડ્યા એટલે પોલીસને જાણ કરી એટલે પોલીસ આવી અને એવું લાગ્યું કે આમાં આપણે શાંતિપૂર્ણ નીકળી જાય એટલે પોલીસની વાન આગળ રાખી અને અમે પાછળ નીકળ્યા તો લોકોએ પોલીસની વાનને ઘેરીને અમને ઘેરી અને પથ્થરમારો કર્યો તો અમે અમારી જીવ બચાવીને ભાગી આવ્યા અને પોલીસ સ્ટાફે એને સમજાવવા ઘણી કોશિશ કરી અને પોલીસની ગાડીને પણ આગળ પાછળના બંને કાચ તોડી નાખ્યા છે અને અમારી બંને ગાડીઓના કાચ બી તોડી નાખ્યા છે અને ગાડીમાં ઘણું નુકસાન કર્યું છે. અમે અમારો જીવ બચાવી અને ભાગીને પોલીસ સ્ટેશન આવ્યા છે અને હાલ અમારી ગાડી વાલિયા પોલીસ સ્ટેશનમાં પડેલી છે. કેટલા પોલીસ કર્મીઓને અને કોને વાગ્યું છે? પોલીસ કર્મીઓમાં નાની મોટી ઈજા 3 જણને થયેલી છે. અને કેટલી ગાડીઓને નુકસાન છે? પોલીસ સહિત 3 ગાડીઓને નુકસાન છે.
એક મારી ક્રેટા છે, એક સ્વિફ્ટ છે અને એક પોલીસ વાન. તમારા અને પોલીસ પર પથરાવ થયો, હા. વાહનોમાં નુકસાન થયું, હા. હજી પણ પોલીસ એક્શન નથી લીધું, તો એવા આક્ષેપ છે, શું કહેશો એ વિશે? હા, હજી પણ આજે 26 તારીખે બનાવ બન્યો છે. આજે 28 તારીખે હજી પણ અમારી એફઆરઆઈ નોંધાણી નથી. તો કોઈ પણ દબાવ હેઠળ આવી અને અધિકારીઓ આ એક્શન લેતા નથી. રાજકીય દબાવ છે કે હવે કોણ દબાવ? હવે એ તો હું નહીં કહી શકું રાજકીયો છે કે અધિકારીઓ છે, પણ દબાણ છે એટલે એફઆરઆઈ થતી નથી. હજી હાલ અમને એમ કહે છે તમે અરજી આપો. શું માંગ છે તમારી? અમારી માંગ એ છે કે અમને જે લોકો મારી નાખવાની જે ધમકી આપે છે એ લોકો માથે કાયદેસરની કાર્યવાહી થાય. કેટલા વર્ષથી ઇસ્યુ ચાલે છે? 1 વર્ષથી ઇસ્યુ ચાલે છે. જંબુસરના હનુમાનજી મંદિરની ડેરી પાસે ખુલ્લામાં જુગાર રમતા 4 ઈસમોને પોલીસે ઝડપી પાડી રૂપિયા 31,500નો મુદ્દામાલ જપ્ત કરી ફરાર થઈ ગયેલ અન્ય 4ને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાની કવાયત હાથ ધરી હતી. બકરીદના તહેવારને અનુસંધાને જંબુસર પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે પ્રીતમ પાર્ક સોસાયટીની પાછળ હનુમાનજી મંદિરની ડેરી પાસે લીમડાના ઝાડ નીચે ખુલ્લી જગ્યામાં જુગાર રમતા 4 ઈસમોને રંગે હાથે ઝડપી રોકડા રૂપિયા 10,000 અને રૂપિયા 21,000ના 5 મોબાઈલ મળી કુલ રૂપિયા 31,500નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પકડાયેલ આરોપીઓમાં અશફાક મસ્જિદ પઠાણ રહેઠાણ જલાલપુરા, સોએબ દાઉદ ખિલજી રહેઠાણ ફિરદોશ નગર, મોહસિન ઇકબાલ પટેલ રહેઠાણ ઇસ્માઇલનગર તેમજ ઇરફાન ઉર્ફે પાદેલી યુસુફ પઠાણ રહેઠાણ જલાલપુરાનો સમાવેશ થાય છે. આ તમામ વ્યવસાય ડ્રાઇવિંગ સાથે સંકળાયેલા છે. જ્યારે પોલીસે રેડ દરમિયાન ફરાર થઈ ગયેલ અન્ય 4 આરોપીઓ મિનહાજ ઉર્ફે ઉલ્લો, મહેમૂદભાઈ શેખ, સાજિદ ઉર્ફે પોચો, સલીમ ચોકશી, આસિફ ઉર્ફે રતલામી, અબ્દુલ કરીમ પઠાણ અને ફરીદ ખાન અલ્લા રખા પઠાણને વોન્ટેડ જાહેર કરી પોલીસે ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ દ્વારા ગુનાખોરી ડામવા માટે હાથ ધરવામાં આવેલા ઝુંબેશ અંતર્ગત છેલ્લા 5 મહિનાથી છેતરપિંડીના ગંભીર ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડ્યો છે. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ તથા અંકલેશ્વર વિભાગના ઇન્ચાર્જ મદદનીશ પોલીસ અધિક્ષક અજયકુમાર મીણાના માર્ગદર્શન હેઠળ અને અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર CF ઠાકોરના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફની ટીમે હ્યુમન તથા ટેકનિકલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને આરોપીનું લોકેશન ટ્રેક કર્યું હતું. આ સઘન તપાસના પરિણામે પોલીસે ગુનામાં સંડોવાયેલા આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ગુનાની વિગત મુજબ ફરિયાદીને નાણાકીય જરૂરિયાત હોવાથી તેમણે મિત્ર જીતુભાઈ વાઘના મારફતે શુભમ રાઠોડ પાસેથી 3,20,000 રૂપિયા લીધા હતા. આ રકમના બદલામાં સિક્યુરિટી તરીકે ફરિયાદીએ પોતાની અર્ટિકા કાર નંબર GJ16 BN 7789 ગીરવે મૂકી હતી. રિયા યાદવના બેંક ખાતામાં રકમ જમા થયા બાદ ગાડી શુભમ રાઠોડને સોંપવામાં આવી હતી. ત્યારબાદ જ્યારે ફરિયાદી ગાડી પરત લેવા માટે શુભમ રાઠોડનો સંપર્ક કર્યો હતો ત્યારે જાણવા મળ્યું હતું કે ગાડી ધર્મેશભાઈ પરમાર પાસે છે, જે બાદમાં મંસૂરી મુબારક હૈદરભાઈ પાસે હોવાનું સામે આવ્યું હતું. મુબારક હૈદરભાઈએ ગાડી પરત આપવાના ખોટા વાયદા કરી ફરિયાદીની જાણ બહાર આ ગાડી 5 લાખ રૂપિયામાં અન્યને વેચી દીધી હતી. વધુમાં જ્યારે ફરિયાદીએ પૈસાની માંગણી કરી હતી ત્યારે મુબારક હૈદરભાઈએ ટેલિફોન પર જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા આરોપી જુનેદ ઇકબાલભાઈ વોહરા રહેઠાણ મેમણ સોસાયટી બારકોશિયા રોડ નડિયાદને ઝડપી પાડ્યો છે અને તેની પાસેથી 2 લાખ રૂપિયાની કિંમતની મારુતિ સુઝુકી અર્ટિગા કાર કબજે કરી છે. પોલીસે આ સતર્કતા અને ત્વરિત કામગીરીને કારણે લાંબા સમયથી ફરાર આરોપી કાયદાના સકંજામાં આવ્યો છે. સુરત ક્રાઇમ બ્રાન્ચના નાસ્તા ફરતા સ્કોડની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે કુખ્યાત સાયબર ગુનેગારને અમરોલી વિસ્તારમાંથી ઝડપી લેવામાં આવ્યો છે. આરોપી કર્ણાટકના કોલાર સાયબર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 1.34 કરોડ રૂપિયાની છેતરપિંડીના ગુનામાં વોન્ટેડ હતો.
આરોપી જિગ્નેશ ઉર્ફે જીગો મિસ્ત્રી, જે હાલ સુરતના ન્યૂ કોસાડ રોડ પર રહેતો હતો, તે પોતાની ઓળખ અને રહેઠાણ બદલીને પોલીસથી બચવાના પ્રયાસ કરી રહ્યો હતો. આ સમગ્ર છેતરપિંડીનો મામલો ગત ડિસેમ્બર 2024નો છે, જેમાં 90 વર્ષના વૃદ્ધાને નિશાન બનાવવામાં આવ્યા હતા. આરોપીઓએ પોતાને ટ્રાય દિલ્હી પોલીસ CBIના અધિકારીઓ તરીકે ઓળખ આપીને વૃદ્ધાના ફોન નંબર પરથી ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી હોવાનું જણાવી ડરાવ્યા હતા. આરોપીઓએ વિડીયો કોલ દ્વારા નકલી પોલીસ સ્ટેશન જેવું વાતાવરણ ઊભું કરી ડિજિટલ અરેસ્ટની જાળ બિછાવી હતી. છેતરપિંડી કરનારાઓએ વૃદ્ધા પર તેમના ઓળખપત્રનો ઉપયોગ કરીને મની લોન્ડરિંગ અને ડ્રગ ટ્રાફિકિંગ જેવી ગંભીર પ્રવૃત્તિઓ થઈ હોવાનો ખોટો આરોપ મૂક્યો હતો. વૃદ્ધાને ઘરની બહાર ન નીકળવા દબાણ કરીને આરોપીઓએ નકલી CBI નોટિસ અને લેટર હેડ પણ મોકલ્યા હતા. આ પ્રકારના માનસિક દબાણ હેઠળ લાવીને આરોપીઓએ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા તપાસના બહાને વૃદ્ધાના ખાતામાંથી 1.34 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા હતા. આરોપી જિગ્નેશ વઘાડિયાના પકડાયા બાદ સુરત ક્રાઇમ બ્રાન્ચે કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરીને તેનો કબજો કર્ણાટક પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે. આ ગુનામાં IT એક્ટ અને ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસની આ ત્વરિત કાર્યવાહીના કારણે આંતરરાજ્ય સાયબર ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે. આવી ઘટનાઓ સામે સાવચેતી રાખવી અનિવાર્ય છે. યાદ રાખવું કે કોઈ પણ સરકારી એજન્સી CBI કે ED ક્યારે WhatsApp કે વિડીયો કોલ દ્વારા ડિજિટલ અરેસ્ટ કરતી નથી કે નાણાંની માંગણી કરતી નથી. જો તમને આવો કોઈ અજાણ્યો કોલ આવે તો ગભરાયા વગર તરત જ નજીકના સાયબર પોલીસ સ્ટેશન અથવા 1930 પર સંપર્ક કરો. તમારી અંગત માહિતી કે નાણાકીય વિગતો કોઈ પણ અજાણી વ્યક્તિ સાથે શેર કરશો નહીં. ડભોઈ વઢવાણા રોડ પર આવેલી ઐતિહાસિક વણઝારાની વાવ આજે તંત્રની ઘોર ઉદાસીનતાના કારણે બિસ્માર હાલતમાં પહોંચી ગઈ છે. એક સમય હતો જ્યારે આ વાવ વણઝારા સમુદાયની અદ્ભુત કારીગરી અને પ્રાચીન જળ વ્યવસ્થાનો જીવતો દાખલો મનાતી હતી, પરંતુ આજે આ ભવ્ય ધરોહર કચરો, ઝાંખરા અને ગંદકી વચ્ચે પોતાનું અસ્તિત્વ બચાવવા સંઘર્ષ કરી રહી છે. ઇતિહાસ મુજબ પ્રાચીન સમયમાં વણઝારા સમુદાય જ્યાં લાંબા સમય સુધી વસવાટ કરતો હતો, ત્યાં લોકો અને પશુઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા ઊભી કરવા માટે આવી વાવો બનાવવામાં આવતી હતી. આ વાવોમાં માત્ર પાણીનો સંગ્રહ જ નહીં, પરંતુ અદ્ભુત કોતરણી અને મજબૂત સ્થાપત્ય કળાનો પણ અનોખો સમન્વય જોવા મળતો હતો. આ વાવની ખાસિયત એવી હતી કે કાળઝાળ ગરમીમાં પણ અહીંનું પાણી એકદમ ઠંડુ રહેતું હતું અને લાંબા સમય સુધી શુદ્ધ રહેતું હતું. પરંતુ સમય બદલાતા પરંપરાગત જળ સ્ત્રોત પ્રત્યે લોકોનું મહત્વ ઘટ્યું અને આજે ઐતિહાસિક વાવ અવગણનાનો ભોગ બની છે. હાલમાં વાવની આસપાસ મોટા પ્રમાણમાં ઝાડી ઝાકરા બાવળો ઉગી નીકળ્યા છે. જાળવણીના અભાવે પાણીમાંથી દુર્ગંધ આવી રહી છે અને સમગ્ર વિસ્તાર કચરાપેટી સમાન બની ગયો છે. સ્થાનિક લોકો અને ઇતિહાસ પ્રેમીઓએ તંત્ર સામે ભારે રોષ વ્યક્ત કર્યો છે. લોકોની માંગ છે કે તાત્કાલિક વાવની સફાઈ અને સમારકામ હાથ ધરવામાં આવે, નહીં તો ડભોઈ પંથકની આ છેલ્લી ઐતિહાસિક ધરોહર કાયમ માટે નામશેષ થઈ જશે. કેનેડામાં વસતા મુસ્લિમ બિરાદરો દ્વારા બકરી ઈદ પર્વની શ્રદ્ધા અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. કેનેડાના મક્કા ઇસ્લામિક સેન્ટરના કાદરી સાહેબના માર્ગદર્શન હેઠળ બલિદાનના પર્વ બકરી ઈદની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મૂળ ભરૂચના અયુબ કારા અને તેમના પુત્ર મોહસિનનું મુખ્ય યોગદાન રહ્યું હતું. અલ્લાહુ અકબર અદદ મા કબ્બર અલ-મુકબ્બિરૂન અલ્લાહુ અકબર અદદ મા હલ્લલ અલ-મુહલ્લિલૂન અલ્લાહુ અકબર અદદ મા સજદ અસ-સાજિદૂન અલ્લાહુ અકબર عدد ما وقف المسلمون في موقف مهيب عظيم جليل. ભરૂચના પાંચમતી વિસ્તારની ભીડબંજન ખાડી નજીક આવેલા કચરાના ઢગલામાં અચાનક આગ ભભૂકી ઉઠતા વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. ભરૂચની ભીડબંજન ખાડી નજીક આવેલા કચરાના ઢગલામાં અચાનક આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા આકાશમાં જોવા મળ્યા હતા, જેના કારણે આસપાસના રહેવાસીઓ અને વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી હતી. બનાવની જાણ થતાં ભરૂચ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી.
સ્થાનિકોના જણાવ્યા મુજબ ભીડ ભંજન ખાડી પાસે આવેલા વારંવાર કચરામાં આગ લાગવાની ઘટનાઓ સામે આવી રહી છે. કેટલાક અસામાજિક તત્વો દ્વારા અહીં બેદરકારીપૂર્વક કચરો ફેંકવામાં આવે છે તેમજ કચરાને સળગાવવામાં આવતો હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા. વારંવાર સર્જાતી આવી ઘટનાઓના પગલે સ્થાનિકોમાં રોષની લાગણી જોવા મળી હતી. રહેવાસીઓએ તંત્ર સમક્ષ કચરો નાખનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની તેમજ સ્થળની નિયમિત સફાઈ અને દેખરેખ વધારવાની માંગ કરવામાં આવી હતી. આ જે કચરામાં જે આગ લાગેલી છે આ કોઈ પહેલી વારનો બનાવ નથી. આ વારંવાર આ રીતે આજુબાજુવાળા અને બહારવાળા બી આવીને કચરો અહીંયા નાખી જતા હોય છે અને પછી નગરપાલિકાના દીકથી અહીંયા આગ લગાવીને આ રીતે પ્રદૂષણ ફેલાવે છે. વારંવાર નગરપાલિકાને રજૂઆત કરવા છતાં કોઈ આની ઉપર ધ્યાન દેવામાં આવતું નથી. મારી પૂર્વ જિલ્લા પ્રમુખ આમ આદમી પાર્ટી તરફથી એક નિવેદન છે આપને કે અહીંયા 2 કેમેરા લગાવો અને જે કોઈ આની અંદર દોષી પાડે એને 5,000 રૂપિયાની સજા કરો. આપણું ભરૂચ ચોખ્ખું હોવું જોઈએ. ચોખ્ખું રાખવા માટે પ્રજાએ પણ આટલી જ તકેદારી રાખવી પડે જે રીતે નગરપાલિકા રાખતી હોય. વારંવાર મારે આ બંબાને અહીંયા બોલાવવા પડે અને બંબા એનું કામકાજ છોડીને અહીંયા આવવું પડે. અહીંયા માર્કેટ છે મોટું, લોકોને સ્વાસ્થ્યમાં બહુ મોટી અસર પડે એમ છે. શ્વાસ લેવાય એવી સ્થિતિ નથી. માટે મારી એક નિવેદન છે નગરપાલિકાના સત્તાધીશોથી કે અહીંયા કેમેરા લગાડે અને દોષીને પકડે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ભરૂચના જીએનએફસી ટાઉનશીપ સ્થિત લેડીઝ ક્લબ હોલ ખાતે એક ભવ્ય અને પ્રેરણાદાયી યોગ સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સંવાદથી સમજણ અને યોગથી ઉત્થાનના મુખ્ય સૂત્ર સાથે યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ લોકોમાં યોગ પ્રત્યે જાગૃતિ લાવવા અને સ્વસ્થ સમાજનું નિર્માણ કરવાનો હતો. જેમાં મુખ્ય વક્તા તરીકે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન અને જાણીતા યોગ સેવક સિરપાલજી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે હોલમાં હાજર જનમેદનીને સંબોધતા યોગનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે યોગ એ માત્ર શારીરિક કસરત નથી પરંતુ તે મન, શરીર અને આત્માને જોડવાનું માધ્યમ છે. યોગ અપનાવો, સ્વસ્થ જીવન પાઓના સંદેશ સાથે તેમણે દરેક નાગરિકને પોતાના દૈનિક જીવનમાં યોગને સ્થાન આપવાનું આહ્વાન કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત લોકોને યોગ દ્વારા થતા અદ્ભુત ફાયદાઓ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. જેમાં મુખ્યત્વે 4 બાબતો પર ભાર મૂકવામાં આવ્યો હતો. સ્વસ્થ શરીર, નિયમિત યોગથી શારીરિક તંદુરસ્તી જળવાઈ રહે છે. શાંત મન, આજના દોડધામ ભર્યા જીવનમાં માનસિક શાંતિ અને તણાવ મુક્તિ રહે છે. ઉત્તમ જીવન જીવવાની શૈલીમાં સકારાત્મક સુધારો થાય છે. સશક્ત સમાજ, જ્યારે દરેક વ્યક્તિગત રીતે સ્વસ્થ બનશે ત્યારે જ એક સશક્ત અને મજબૂત સમાજનું નિર્માણ શક્ય બનશે. આ અનોખા સંવાદ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી સહિત 400થી વધુ યોગ પ્રેમીઓ, સ્થાનિક અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા અને સકારાત્મક પરિવર્તનનો હિસ્સો બનવાનો સંકલ્પ લીધો હતો. જેમાં મુખ્ય મહેમાન તરીકે માનનીય ચેરમેન શ્રી યોગ સેવક શિષપાલજીના માર્ગદર્શન હેઠળ આ આયોજન કરવામાં આવ્યું છે અને આ આયોજનમાં યોગ સંવાદમાં 400થી વધારે લોકોએ જોડાઈને એમાં ભાગ લીધો છે અને યોગ સંવાદની પાછળનો મેઇન એમ છે કે ગુજરાતના હરેક ઘર સુધી યોગને પહોંચાડી શકીએ અને ભરૂચને યોગમય બનાવી શકીએ. મકસદ એ જ છે કે યોગનું વાતાવરણ બને, દરેક વ્યક્તિ યોગ સાથે જોડાય. યોગ વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણનું કામ છે, આત્મ ઉન્નતિથી રાષ્ટ્ર ઉન્નતિનું કાર્ય છે. યોગને એક્સરસાઇઝ સમજે છે. અમારું મકસદ છે કે લોકો યોગને યોગ સમજે. યોગ જીવન પ્રબંધન, તણાવ પ્રબંધન, આહાર પ્રબંધન છે. આવો આપણે બધા સાથે મળીને યોગી બનીએ, નિરોગી બનીએ, સમાજ માટે સહયોગી અને રાષ્ટ્ર માટે ઉપયોગી બનીએ. જંબુસર તાલુકા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ તરીકે કિરણબેન સંજયસિંહ યાદવ તથા ઉપપ્રમુખ તરીકે પ્રકાશ જસવંત પટિયારે આજરોજ વૈદિક મંત્રો ઉચ્ચાર વચ્ચે શુભ મુહૂર્તમાં તાલુકા પંચાયત કચેરી ખાતે પ્રવેશ કરી સત્તાવાર રીતે કાર્યભાર સંભાળ્યો હતો. આ પ્રસંગે શુભ અને ઉત્સાહભર્યા વાતાવરણ વચ્ચે નવા પ્રમુખ ઉપપ્રમુખનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં જંબુસર ધારાસભ્ય દેવકિશોર સ્વામી, ભરૂચ જિલ્લા પંચાયત દંડક મહેશ રાઠોડ, જંબુસર તાલુકા ભાજપ પ્રમુખ કુલદીપસિંહ યાદવ, જિલ્લા પંચાયત સદસ્ય દિનેશભાઈ રોહિત સહિત ચૂંટાયેલા સભ્યશ્રીઓ, પૂર્વ સભ્યશ્રીઓ, ભાજપના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત આગેવાનો અને કાર્યકર્તાઓએ નવા પ્રમુખ કિરણબેન યાદવ અને ઉપપ્રમુખ પ્રકાશભાઈ પઢિયારને પુષ્પગુચ્છ અર્પણ કરી શુભેચ્છાઓ પાઠવી હતી. તેમજ જંબુસર તાલુકાના સર્વાંગી વિકાસ માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી. કાર્યક્રમ દરમિયાન સૌએ જંબુસર તાલુકાના વિકાસ, જન સુવિધાઓના વિસ્તરણ અને તાલુકાના કાર્યોને વધુ ગતિશીલ બનાવવા માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો. સંજયસિંહ યાદવ, કિરણબેન સંજયસિંહ યાદવ તરીકે મેં आज તાલુકા પંચાયત પ્રમુખ તરીકે મેં આજે ચાર્જ સંભાળ્યો છે. તો તાલુકા પંચાયતના સભ્યો, ડીકે સ્વામી ધારાસભ્ય અને જંબુસર તાલુકાના સંગઠનને સાથે લઈને અમે વિકાસ કરીશું. સૌનો સાથ અને સૌનો વિકાસ. આમોદ નગરમાં તિલક મેદાન ખાતે રાહદારીઓ અને વાહન ચાલકોને ઠંડી છાશનું વિતરણ કરાતા લોકોએ ગરમીથી રાહત અનુભવી હતી. છેલ્લા કેટલાક દિવસોથી કાળઝાળ ગરમીનો પ્રકોપ સતત વધી રહ્યો છે. વધતા તાપમાન અને તીવ્ર ગરમીના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત બન્યું હતું. જેથી કાળઝાળ ગરમીમાં લોકોને રાહત મળે તેવા શુભ હેતુ સાથે આમોદના તિલક મેદાન ખાતે લંડનમાં રહેતા NRI દિશાબેન રાજેશભાઈ પટેલ તરફથી ઠંડી છાશનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવાકીય કાર્યક્રમ દરમિયાન તિલક મેદાન વિસ્તારમાંથી પસાર થતા રાહદારીઓ, વાહન ચાલકો, વેપારીઓ તેમજ દુકાનદારોને ઠંડી છાશ પીવડાવવામાં આવી હતી. ગરમીના કારણે પરેશાન બનેલા લોકોએ છાશનો લાભ લઈને રાહતનો અનુભવ કર્યો હતો. ગરમીમાં ઠંડી છાશ મળતા લોકોના ચહેરા પર ખુશી જોવા મળી હતી. આમોદ તિલક મેદાન ખાતે સ્નેહલ કાપડિયાના માર્ગદર્શન હેઠળ કેતન પટેલ, બાબુભાઈ માછી, રાહુલ વાડંદ, વૈભવ શાહ, રોનક રામી તેમજ દેવેન્દ્ર માછીએ છાશ વિતરણની સેવા કરી હતી. ત્યારે લોકોએ યુવાનોની સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી હતી. સ્નેહલ કાપડિયાએ જણાવ્યું હતું કે ઉનાળાની ઋતુ દરમિયાન ગરમીથી લોકોને ડિહાઇડ્રેશન ના થાય અને ગરમીમાં લોકોને તકલીફ ના પડે તેના માટે લંડન રહેતા દિશાબેન રાજેશ પટેલ તરફથી આમોને ઠંડી છાશ વિતરણ કરવા માટે પુણ્યનું કામ આપ્યું હતું. આમોદમાં 80 થી વધુ લીટર ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું. દિવસથી આમોદમાં તથા આજુબાજુના ગામડાઓમાં બધી જ જગ્યાએ ગરમીનો પ્રવાહ ખૂબ જ વધી રહ્યો છે. તે દરમિયાન લંડનમાં ફરજ બજાવતા દિશાબેન રાજેશભાઈ પટેલ તરફથી આ આમોને પુણ્યનું કામ સોંપ્યું હતું અને છાશનું વિતરણ કર્યું હતું. જેથી આજુબાજુના ગામડામાંથી આવતા લોકો, ગરીબ લોકો, બધા લોકોને મતલબ કે બોડી ડિહાઇડ્રેશન ના થાય, ગરમીમાં એમને તકલીફ ના પડે તે બદલ અમે આજે આ છાશનું વિતરણનો કાર્યક્રમ એમના તરફથી રાખ્યો હતો. કેટલા લીટર છાશ હતી? લગભગ 80 થી 100 લીટર છાશનો કાર્યક્રમ અમે રાખ્યો હતો. જે બદલ ગામના લોકોએ, આજુબાજુના ગામના લોકોએ ખૂબ જ ભાવપૂર્વક અમને ત્યાં છાશ આવીને ગ્રહણ કરી છે અને તે બદલ ખૂબ ખૂબ આભાર. અને આવો કાર્યક્રમ બીજી રીતે થયા કરે તે બદલ અસ્તુ. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 JIDC નિયર નર્મદા નગર ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. જંબુસર તાલુકાના કનગામ નહર વચ્ચે નર્મદા કેનલ રોડ પર મહિલાનો મૃતદેહ મળ્યો. મહિલા 4-5 દિવસથી ગુમ હતી. ભરૂચ જિલ્લાના 5મી અનુસૂચિત હેઠળના વિસ્તારોમાં 73 AA ભંગ કરી આદિવાસીઓની જમીનો પચાવી પાડવા સહિત વિવિધ માંગણીઓ અંગે કલેક્ટરને આવેદનપત્ર. ભરૂચમાં 22 દિવસના પાણી કાપ વચ્ચે અમલેશ્વર બ્રાન્ચ કેનાલ રિપેરિંગ કામગીરી પૂરજોશમાં. ઇકો કેર એન્ડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ રાષ્ટ્રીય અભિયાનનું ભરૂચમાં આગમન. પ્રકૃતિ સંરક્ષણ અને આપત્તિ પ્રબંધન અંગે જનજાગૃતિનો સંદેશ. ભરૂચના હાસોટ ખાતે ભાજપની કાર્યશાળા યોજાઈ. મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થવા પર યોજાનાર વિવિધ કાર્યક્રમોની ચર્ચા વિચારણા કરાઈ.
માતૃત્વનો અનોખો દાખલો ઝઘડિયાના ઉમરલા ગામે પોતાના નવજાત બચ્ચાને બચાવવા માટે માદાસવાને કલાકો સુધી કોબરા સાપ સામે બહાદુરીપૂર્વક મુકાબલો કર્યો. મા પોતાના બચ્ચાને બચાવવા કલાકો સુધી કોબરા સામે લડી સર્પમિત્રે કર્યું રેસ્ક્યુ. ઝઘડિયાના ફીશવાળાની ₹25 લાખની ચોરી સહિત 6 ગરફોડ ચોરીની ઘટનાઓનો ભેદ ઉકેલાયો. ભરૂચ એલસીબીએ 2 રીઢા આરોપીઓને ઝડપી પાડ્યા, અન્ય 2 વોન્ટેડ. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારો લઈને આપણા સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.